जागृति प्रगति रचना शक्ति अखंड जगत जननी मंगल करणी गायत्री सुखदाम प्रणवो सावित्री सदा स्वाहा पूरणताम्
ઇન્ડિયાથી ગુજરાતમાં ડભોઈ છે, મોટા ભાગના અહીંયા બેઠેલા છે એમને કદાચ જોયું હશે, વડોદરાની નજીક છે. ત્યાંથી લક્ષ્મીબેન અને ભરતભાઈ અહીં બેઠા છે. ભરતભાઈ પાછળ બેઠા ઇન્ડિયાથી આવેલા છે અને આપણે ગઈ સાલ એમનો પ્રોગ્રામ પણ ફાયર હોલમાં રાખ્યો હતો. તે વખતે બધાની રિક્વેસ્ટ હતી કે આવતા વર્ષે જો રશ્મિબેન આવે તો આપણે થોડા દિવસ વધારે રાખીએ પ્રોગ્રામ. એટલે આ વખતે 3 દિવસનું આપણે સ્કેડ્યુલ રાખ્યું છે કે શુક્રવારે આપણે અત્યારે 6 થી 9, શનિવારે 2 થી 6 અને રવિવારે હવન રાખીશું ટેન્ટમાં, એ પણ 2 થી 6 છે. તો દરેકને આ કાર્યક્રમની સૂચિ કરેલી છે. બધાના આપણે ગઈ વખતે કહેવાથી આપણે 3 દિવસનો પ્રોગ્રામ રાખ્યો છે અને આજે ખરેખર બધા અહીંયા આવ્યા, પધાર્યા, એ બદલ આપ સૌનો નોર્થ ઇસ્ટ ગાયત્રી પરિવાર તરફથી હું આભાર માનું છું. અને રશ્મિબેન આવ્યા તો આપણે એમના સ્વાગત માટે આપણે તાલીથી આપણે સ્વાગત કરીશું. પહેલા આપણે પ્રોગ્રામ શરૂ કરીએ એ પહેલા દીપ પૂજન કરીશું. તો દીપ પૂજન માટે ભરતભાઈ અને મયુરીબેન આવજો. ભરતભાઈ અને મયુરીબેન દીપ પૂજન. બે હાથ દીપ દેવતા ધ્યાન. બને તે સુધી બધા બૂટ ચંપલ બહાર કાઢજો, જેથી કરીને આ શું છે કે ભાઈ ઇન્વોકેશન કરીશું ને ભગવાનનું. આપણે નાટક બાટક હોય તો ચાલે, પણ ઇન્વોકેશન અહીં ભગવાનને બેસાડીશું તો જનરલી આપણે બૂટ ચંપલ બહાર કાઢીએ. આવી જજો દીપ પૂજન માટે.
દેવતાય નમઃ આહ્વયામિ સ્થાપયામિ પૂજયામિ ઓમ જ્યોતિર્જ્યોતિરગ્નિ સ્વાહા સૂર્યો જ્યોતિ સૂર્ય સ્વાહા અગ્નિવર્જો જ્યોતિર્વર્જો સ્વાહા સૂર્યો વર્જો જ્યોતિર્વર્જો સ્વાહા જ્યોતિ સૂર્ય જ્યોતિ સ્વાહા ઓમ ભૂર્ભુવઃ દીપસ્થદેવતાય નમઃ. હવે આપણે ઇન્વોકેશન પ્રેયર કરીશું. ગુરુજીને આપણે બોલાવીશું, માતાજીને અહીંયા બોલાવીશું. તો ભૂપેન્દ્ર બેના અને ફેમિલી મેમ્બર આવી જજો. ભૂપેન્દ્ર બેના અને જો બા ને દાદાને અવાય તો બા ને દાદાથી ચાલીને આવાય તો ઇન્વોકેશનમાં આપણે વારાફરતી પહેલા ગુરુજીને બોલાવીશું. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ઓમ શ્રી ગુરુવે નમઃ. આહ્વયામિ સ્થાપયામિ પૂજયામિ ગુરુને ગુરુ માતાને કરજો તિલક. આ બાજુ. ગુરુને ગુરુ માતાને. પછી આપણે ગાયત્રી માતાને ઇન્વોક કરીશું. આ બાજુ. ઓમ માયા તો વરદે દેવી અક્ષરે બ્રહ્મવાદિની ગાયત્રી છંદસા માતા બ્રહ્મયોને નમોસ્તુતે બ્રહ્મયોને નમોસ્તુતે ઓમ શ્રી ગાયત્રી નમઃ. આહ્વયામિ સ્થાપયામિ પૂજયામિ અને આપણે પછી ગણપતિ દાદાને ઇન્વોક કરીશું. ઉભા રહેજો. હજુ તો ગણપતિ છે ને નવગ્રહ છે ને. હા, ગણપતિજીને અભીપ્સિતાર્થ તસ્મૈ ગણાધિપતે નમઃ ઓમ શ્રી ગણપતે નમઃ આહ્વયામિ સ્થાપયામિ પૂજયામિ પછી નવગ્રહને આપણે એ કરીશું. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ સદૈવો વિસુતો બુધશ્ચ ગુરુસ્ય શુક્ર શનિરાહુકેત સર્વે ગ્રહા શાંતિકરા ભવन्तુ સર્વે ગ્રહા શાંતિકરા ભવन्तુ ઓમ શ્રી ગણપતે નમઃ. આહ્વયામિ સ્થાપયામિ પૂજયામિ. આ બાજુથી પછી કલશ. કરસનું તો તિલક કરાય. હા કરી તિલક. ઓમ તત્વાયામિ બ્રહ્મણા વંદમાનઃ તદા શાસ્તે યજમાનો હવિર્ભિઃ અહેરમાનો વરુણેઃ પૌધ્યરુષભમ સમાન આયુઃ પ્રમોષિઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વૈકસ્તકલશસ્તદેવતાભ્યો નમઃ. આ બાજુથી જવું પછી. હવે આપણે પ્રોગ્રામ શરૂ કરીએ. પહેલા રશ્મિબેન વિશે થોડો પરિચય આપું અને પછી એમનું સ્વાગત કરીશું. આપણા વોલન્ટિયર આવીને કરશે. રશ્મિબેન ડભોઈના વતની છે ને ત્યાં ડભોઈમાં જ એમનો આશ્રમ છે ગાયત્રી પરિવારનો, અને એ રહેશે પણ ત્યાં. આખું ડેવલપમેન્ટ છે એમાં જ આશ્રમ બનાવેલો છે. કદાચ ઘણા બધા આમાંથી ગયા હશે. હું લગભગ 2000ની સાલમાં ગયો હતો એમના ઘરે. તે વખત તો ઓળખતો નહોતો, બહુ રશ્મિબેનનો પરિચય નહોતો, પણ અમારા ગામમાં હવન કરાવો હતો 51 કુંડી યજ્ઞ, અને અહીં એમનું નામ સાંભળ્યું હતું પણ મળ્યો નહોતો પહેલાં.
તે હું ને મનુભાઈ અહીંથી અમારા આસિસ્ટન્ટ અમે બંને ગયા હતા ત્યાં આગળ એમના ઘરે. લગભગ સાંજ થઈ ગયેલી 6 વાગ્યા પણ તોય અમને મળ્યા અને પછી અમને કે જમીને જ જજો. તે પાછા અમને જમાડ્યા અને પછી અમે તારીખ નક્કી કરીને પછી અમે ગયા હતા. એ પહેલું એમના ઘરે ગયો હતો પહેલી વાર, અને ફરી હમણાં ઇન્ડિયા ગયો હતો ત્યારે ફરી એમને આ સ્કેડ્યુલ આપણું નક્કી કરવાનું હતું. ત્યારે હું હમણાં ઇન્ડિયા ગયો ઓક્ટોબરમાં, ત્યારે એમના ઘરે ફરી ગયો હતો. બંને વાર મળવાનું થયું હતું. અને આજે આપણી સમક્ષ અહીંયા ફરી આજે આ વર્ષે આવેલા છે. એમણે ગાયત્રી પ્રવૃત્તિમાં ઘણું બધું કરે છે. યુવા ક્રાંતિમાં યુવા બહેનોનું વધારે કરે છે. હમણાં જ એક નવું ભવન બાંધ્યું છે, બાય કર્યું છે એમાં લગભગ કેટલી 40-45 કન્યાઓ રહે છે અને ત્યાં જ રહે છે, ત્યાં જ ખાવાનું પીવાનું અને ત્યાંથી જ ભણાવે છે અને ત્યાં જ બધા સંસ્કાર આપે છે. એટલે એડોપ્ટ કરેલી કહીએ તો પણ ચાલે કે એમને એડોપ્ટ કરી છે અને ત્યાં જ એમને રાખીને ભણાવે ગણાવે છે. તો એ બધા ખર્ચા બધું જે આ જે કહીએ ને કે જાય ને દક્ષિણા મળે એમાંથી જ થાય છે બધું. તો એ પ્રવૃત્તિ ત્યાં આગળ છે. આપણા ગુજરાતમાં કહીએ કે મોરારી બાપુ આવે ને જે માહોલ હોય છે ને એવું એમનું ગુજરાતમાં છે. એટલે ગુજરાતમાં એમની જો એપોઇન્ટમેન્ટ જોઈતી હોય તો ચક્કર મારવા પડે. અને જ્યારે આપણને એટલો ફાયદો છે અહીંયા આગળ અમેરિકામાં કે આપણને જલ્દી એપોઇન્ટમેન્ટ અહીં મળી જઈને આપણને માટે અહીં પ્રોગ્રામ મળે છે. એટલે લાવો આપણને અહીં મળ્યો છે આજે. એટલે આજે કદાચ તમને જો ગમી જાય વધારે તો તમે આવતીકાલે થોડા તમારા ઓળખીતા હોય, ફ્રેન્ડ હોય, બધાને કહેજો તો આપણે આ બધા અહીંયા આવે. તો રશ્મિબેન નું આપણે સ્વાગત કરીશું. વોલન્ટિયર જે છે લેડીઝ વોલન્ટિયર આપણી બધી અહીંયા ઉપર આવી જજો. લેડીઝ વોલન્ટિયર, કારણ કે આ પ્રોગ્રામ જે આપણે સફળ થાય છે કે આટલી બધી જે વ્યવસ્થા કરવામાં આવે છે તે આ વોલન્ટિયર દ્વારા જ થાય છે. આજનો ડ્રેસ અમારો જોયો ને, જે અમારો વોલન્ટિયર કહે છે કે વ્હાઈટ ટી-શર્ટ હોય ને કાળું પેન્ટ હોય તો સારું લાગે. એટલે આજનો ડ્રેસ કોડ અમારો જેન્ટ્સનો છે, વ્હાઈટ ટી-શર્ટ છે અને બ્લેક પેન્ટ છે, અને લેડીઝનો આ એમનો ડ્રેસ કોડ છે આપણે વોલન્ટિયરનો. આવજો બધા. ઓમ ભૂર્ભુવઃ સ્વાહ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો यो न प्रचोदयात्. ઓમ ભૂર્ભુવઃ સ્વાહ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો यो न પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ સ્વાહ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો यो न પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ સ્વાહ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો यो ન પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ સ્વાહ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો यो ન પ્રચોદયાत्. આપણે લગભગ અડધો કલાક છે ને, 6:30 થઈ ગયા. 6 વાગ્યાનો ટાઈમ હતો, અડધો કલાક ડીલે છે આપણે. હવે હું રશ્મિબેનને વિનંતી કરીશું કે આજનું જે પ્રવચન જે છે આપણનો ભજન સત્સંગ છે એ આપણને કરાવે. બોલે સદગુરુદેવ કી જય. શ્રી ગાયત્રી માતા કી જય. વિશ્વ વંદનીય માતાજી કી જય. પૂજ્ય દાદા ગુરુદેવ કી જય. લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. અંબે માત કી જય. ગજાનંદ ગણપતિ ભગવાન કી જય. श्री हनुमान जी महाराज की जय. सब संतन की जय. सब देवन की जय. आज के आनंद की जय. ओम नमः पार्वती पते हर हर महादेव. आओ कमर सीधी કરીને બેસીશું. બંને હાથ ખોડામાં, આંખો બંધ, શાંત ચિત્ત. પરમ કૃપાળુ પરમાત્માના સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપક ભગવાન સવિતા દેવતાના સૂર્યનારાયણના દિવ્ય તેજોમય પુંજનું ધ્યાન કરીએ. પ્રાર્થના કરીએ, હે પ્રભુ, આપની દિવ્ય ઉર્જા
શક્તિ, પ્રાણ, ચેતના સૌના અંતઃકરણમાં વિદ્યમાન બને. આપનું ધ્યાન માત્ર જન્મો જન્માંતરના પાપોથી અમને મુક્ત કરે. અંતઃકરણમાં સદપ્રેરણા જાગૃત થાઓ. સર્વના કલ્યાણની મંગલ કામના કરતા એક સાથે એક સ્વરમાં ગાયત્રી મહામંત્રનું ઉચ્ચારણ કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વયં બોધમયં નિત્યં ગુરુ શંકર રૂપિણો યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્રઃ સર્વત્ર વંદ્યતે. અખંડાનંદ બોધાય શિષ્ય સંતાપહારિણે સચ્ચિદાનંદ રૂપાય તસ્મૈ શ્રી ગુરવે નમઃ. માતરં ભગવતી દેવી શ્રીરામસ્ય જગદ્ગુરો ચરણારવિંદે વંદે શ્રદ્ધા પ્રજ્ઞાસ્વરૂપયો. નમસ્તે શારદે દેવી સરસ્વતી મતી પ્રદે વસત્વં મમ જીહ્વાગ્રે સર્વવિદ્યાપ્રદા ભવ. વ્યાસાય વિષ્ણુરૂપાય વ્યાસરૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મનિધયે વાસિષ્ઠાય નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ પ્રજ્ઞારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. નમસ્તસ્યૈ નમો નમઃ. ગુરુ સત્તાને પ્રાર્થના કરીશું. હે નાથ ગુરુવર, આપને સૌ એમાં સાથે જોડાઈશું. હે નાથ ગુરુવર તવ ચરણમાં હું કરું છું વંદના. રહીએ સદા અમે તવ ચરણમાં હું કરું છું અર્ચના.
કાર્ય ધરું હું તવ ચરણમાં પ્રેમથી સ્વીકારજો. કાર્ય કરું હું તવ ચરણમાં પ્રેમથી સ્વીકારજો. હે નાથ ગુરુવર તવ ચરણમાં હું કરું છું વંદના. હે નાથ ગુરુવર તવ ચરણમાં હું કરું છું વંદના. શિવ સ્વરૂપ છો હે ગુરુવર, શિવ તત્વથી સંવારજો. શિવ સ્વરૂપ છો હે ગુરુવર, શિવ તત્વથી સંવારજો. નિજ સ્વાર્થ ક્રિયાને દૂર થઈએ તવ ચરણ સ્વીકારજો. નિજ સ્વાર્થથી અમે દૂર થઈએ, તવ ચરણમાં સ્વીકારજો. હે નાથ ગુરુવર તવ ચરણમાં હું કરું છું વંદના. હે નાથ ગુરુવર તવ
હું કરું છું અર્ચના, હું કરું છું અર્ચના. બોલે શ્રદ્ધા ગુરુદેવ કી જય. ગુરુદેવના પાવન ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ સાથે ઉપસ્થિત સર્વ શ્રદ્ધાળુ ભક્તજન, સર્વ પરિજન ભાઈ બહેનો, લંચ ડેમાં ખૂબ ખૂબ ગુરુદેવની એ પવિત્ર કાર્યશૈલીને હૃદય સુધી પહોંચાડવાનો ખૂબ અંતરના ભાવથી કામ કરતા એવા મારા પરમાદરણીય અનિલભાઈ, તેમની સારી ટીમ, આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને કોટી કોટી વંદન. આપ સૌનું હૃદયથી અભિવાદન, સ્વાગત, ખૂબ ખૂબ ધન્યવાદ. સાધુ સંતો મહાપુરુષોની અમૃતવાણી માનવ અંતઃકરણને જ્યારે સ્પર્શે છે ત્યારે માનવનું જીવન બદલાય છે. હર એક વ્યક્તિના જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ આવે છે. સમય સમય ઉપર પ્રભુ તેને એક અવસર આપે છે અને એ અવસરમાં જ્યારે વ્યક્તિ એક સાચી દિશાધારા તરફ વળી જાય છે ત્યારે એનું જીવન બદલાઈ જાય છે. અને એટલે જ ગયા વખતે એક દિવસ ગુરુદેવે આપની પાસે અમને મોકલ્યા હતા. કંઈક હૃદયની ઘનિષ્ઠતાને વધારે પામી હશે એટલે ફરીથી અમને ધક્કો મારી દીધો અને પાછા આપણે મળ્યા. ખૂબ આનંદ થયો. વિદેશની ધરતી ઉપર પણ આપણી સંસ્કૃતિને જીવંત રાખવા માટે કરવામાં આવનારા પ્રયાસો કોઈ સામાન્ય નથી અને આપ સૌ તેમાં સાથ આપતા રહેશો તો ખરેખર સોનામાં સુગંધ વળે. ખૂબ મહેનત કહેવાય આપની, કેમ કે ભારતમાં તો કદાચ એવું થાય કે ઘરવાળા એકલા કમાવા જાય અને બીજાને આનંદ ઘરમાં સુખેથી રહેવાનું મળે અને એટલે કદાચ કાંઈક થાય. પણ અહીંયા હું જોઉં છું કે કેટલી મહેનત કરીને પણ ધર્મ અને સાથેની રહેલી લાગણી ભાવનાઓને વશ થતા આવા સત્સંગમાં પણ આજે ચાલુ દિવસ હતો છતાંય આપ બધા કામ કરીને આવ્યા છો. અને એટલે અમારા ભાઈએ વિચાર્યું કે બધાએ કામથી આવશે એટલે પહેલા ભોજન અને પછી ભજન. પહેલા ઉદર પૂર્તિ થઈ જાય, તૃપ્તિ થઈ જાય તો પછી ભજન કરવાની મજા આવે. હા, પણ પછી ઉદર પૂર્તિ બરાબર થઈ ગઈ હોય તો ઝોંકા ના ખાતા, કારણ કે વાતાવરણ સરસ ઠંડુ હોય, શાંત હોય, તો વળી એકાદ ઝોકો વાંધો નહીં. પણ છતાંય આપણે બધા બેઠા છીએ એક દૈવી શક્તિના સાનિધ્યમાં. આપણે બધા બેઠા છીએ, ઉપર બેઠા છે ભગવાન અને આપણે એના ગર્ભમાં બેઠા છીએ. આપણને ખબર હશે કે માના ગર્ભની અંદર રહેલું બાળક 9 મહિના બરાબર પૂરું થાય ત્યાર પછી પરિપક્વ બની અને સંસારમાં એક માનવ રૂપે જન્મ ધારણ કરે છે. ઠીક એ જ રીતે આજે એક સદગુરુના ગર્ભમાં આપણે બેઠા છીએ. આજે આ ગર્ભમાં આપણે 9 મહિના તો નથી રહેવાના, પણ 9 કલાક પણ નથી રહેવાના, પણ આપણે જે પણ સમય રહેવાના છે એ સમયમાં સદગુરુ આપણને એવા તો સેવે, એવા તો પોષે કે અહીંયાથી જ્યારે બહાર નીકળીએ ત્યારે આપ એક સામાન્ય માનવ નહીં, એક મહામાનવ બની અને અહીંયાથી બહાર નીકળીએ ત્યારે આપણો આ સત્સંગ સફળ થયો કહેવાય, ત્યારે આપણી આ ગુરુ ભક્તિ સફળ થઈ કહેવાય, ત્યારે આપના ઉપર ગુરુની કૃપા સફળ થઈ કહેવાય. એવી આપના અંતરની ભાવનાઓને બનાવજો. એટલે તો એમ કહેવાયું, गुरु मिला सब कुछ मिला और न मिलिया कोई, शुद्ध धारा और लक्ष्मी वह तो पापी के घर भी
हो। गुरु मिला सब कुछ मिला और न मिलिया कोई। जीवનમાં આ સંસારમાં આવ્યા પછી એક માનવ અવતાર મળી જાય અને માનવ દેહ મળ્યા પછી જો સદગુરુ મળી જાય તો સમજી લેજો ગુરુ મિલા સબ કુછ સદગુરુ। હા, બાકી ગુરુની તો અત્યારે લાઈનો પડેલી છે, એની કોઈ ખોટ નથી। ગલીએ ગલીએ જેમ ડોક્ટર છે એમ ગલીએ ગલીએ ગુરુ બેઠા છે, કારણ કે બધાને ગુરુ બનવું છે, કોઈને ચેલા બનવું, બધાને ગુરુ બનવું છે। ગુરુની બહુ આજે આખી પરંપરાને માણસે એકદમ એને કહેવાય કે એનું જે ગૌરવ હતું, એની જે ગરિમા હતી, એ ગરિમાને માણસ ભૂલી ગયો। ગુરુ શબ્દ એ તો કેટલો મહાન શબ્દ। આદિગુરુ ભગવાન શિવે ભગવતી સતીને જ્યારે ગીતા કહી ત્યારે એના પહેલા શ્લોકની અંદર આદિગુરુ ભગવાન શિવે સતીને કહ્યું હતું ગુકારસ્તંધકારો વા રુકારસ્તુ નિવર્તકા ગુરુ રત્ય વિધીયતે અંધકાર નિરોધિત્વા ગુરુ રીત્ય વિધીયતે। ગુકારસ્તંધકારો વા, ગુરુનું કામ અંધકારમાં પડેલા જીવને ઉઠાવી દેવો, રૂકારસ્તંધકારો પ્રકાશ તરફ લઈ જાય, અંધકાર નિરોધિત્વા અંધકારનો ગ્રાસ કરી દે, નિરોધ કરી દે, અંધકારને ખતમ કરી દે, ગુરુ રીત્ય વિધીયતે। એ સદગુરુ છે, એ સદગુરુ છે। આજે સદગુરુના ચિંતનમાં ગુરુની મહિમાના ગુણગાન આપણે જ્યારે સાથે મળીને ગાવા જઈ રહ્યા છે ત્યારે સૌથી પહેલામાં પહેલું આપણને એમ થાય કે આ દુનિયામાં ગુરુ પરંપરા તો ચાલી, તો દુનિયામાં પહેલો ગુરુ કોણ હશે? પ્રથમ ગુરુ કોણ હશે? સવાલ થવો જોઈએ આપણને। તો સંસારમાં સર્વપ્રથમ ગુરુ પરમ આદરણીય શ્રદ્ધેય ડોક્ટર પ્રણવજી દ્વારા ગુરુ ગીતાની જે પુસ્તિકા લખાઈ એમાં પરમ આદરણીય શ્રદ્ધેય પણ લખ્યું હતું સત્ય શિવ સમારંભા શંકરાચાર્ય મધ્યમાદ અસ્મદાચાર્ય શંકરમ ગુરુ રીત્ય વિધીયતે। સત્ય શિવ સમારંભા, સૃષ્ટિના પ્રારંભમાં સૌથી પ્રથમ ગુરુ જો કોઈ હોય તો એ આદિ ગુરુ ભગવાન શિવ છે। આદિ ગુરુ ભગવાન શિવ। સત્ય શિવ સમારંભા શંકરાચાર્ય મધ્યમ, આદિગુરુ જગતગુરુ શંકરાચાર્ય મધ્યકાલીન યુગમાં એ જ શિવનો અંશ શંકરાચાર્યના રૂપની અંદર આ સંસારમાં પ્રચલિત થયો। એ મધ્યકાલીન યુગના ગુરુ કહેવાયા અસ્મદાચાર્ય પર્યંતમ। એ પરંપરા ચાલતી રહી કૃષ્ણમ વંદે જગતગુરુથી લેતા લેતા અસ્મદાચાર્ય પર્યંતમ। આચાર્ય શ્રી રામ શર્મા પણ એ જ ગુરુ પરંપરામાં લેતા આગળ વધી રહ્યા છે ત્યારે વંદે ગુરુ પરંપરા, એ ગુરુ પરંપરાને વંદન છે, કારણ કે ગુરુ ન હોત તો આ સંસારમાં આપણને સાચી દિશા ન મળત। સમય ઉપર ભગવાનને પણ ગુરુ બનીને આપવું પડ્યું હતું। એટલે તો કૃષ્ણમ વંદે જગતગુરુ, ભગવાનને ગુરુ બનીને આવવું પડ્યું છે। સમય ઉપર જે સમર્થ સાચો સદગુરુ આ સૃષ્ટિને મળ્યો છે તો એ કોણ છે? એની પરાકાષ્ઠા કેટલી બતાવી। ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ। એની ઊંચામાં ઊંચી પરાકાષ્ઠા। સદગુરુ સ્વયં પરબ્રહ્મ સ્વરૂપ છે। અને એટલે જ આજે જ્યારે આખા અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના કરોડો પરિજન જેને ગુરુજી કહી અને પોતાના જીવનને તેના ચરણમાં સમર્પિત કરી કહેવાય કે યુનિવર્સલ કહી શકાય એવા ગાયત્રી મહામંત્રની ઉપાસના કરનારા ગાયત્રી ઉપાસકો માટે એ પરમ સદગુરુ કે જેને પોતાના બાળકોની પાસે એક આશા જરૂર રાખી નિત્ય ઉપાસના પોતાના જીવનમાં હોય, સાધના પોતાના જીવનમાં હોય, આરાધના પોતાના જીવનમાં હોય, એ નીતિને લઈને ચાલનાર આજે કરોડો બાળકો જેને ગુરુજી કહીને બોલાવે, ગુરુજી કહીને ઓળખે, પોતાના દુઃખ દર્દ સુખ દુઃખમાં એ સદગુરુને યાદ કરે।
જે સાચો ભક્ત છે એ સુખ અને દુઃખમાં સદગુરુની પાસે પહોંચી જાય, એવું નહીં કે દુઃખ આવે ત્યારે. આજે દુનિયાના માણસ સામાન્ય લોકો એવા હોય કે ગુરુદેવની પાસે જાય પણ ક્યારે બધા ઘણાએ કીધું હોય ને કે હવે તારે આટલા દુઃખ છે, કાંઈ હળવા થતા નથી, તો એમ કરને કે આ ગુરુદેવની બધા બહુ ભક્તિ કરે છે તો તું એ ગુરુદેવ પાસે જા. પાછા ઘણા એમ કે ના ના પેલા ગુરુ બહુ ચમત્કારી છે એની પાસે જા. આ સંસારમાં લોકોને ચમત્કાર વધારે ગમે છે. જે ચમત્કાર કરે ને એ સાચો ગુરુ પણ નહીં. परम पूज्य गुरुदेव तो एम कहता कि बेटा इस दुनिया में चमत्कार दिखाने वाले कई सारे लोग आपको मिल जाएंगे, लेकिन आपको नहीं लगता है कि इस सृष्टि का निर्माण जिसने किया है बहुत बड़ा चमत्कार है? ये नहीं लगता है? सृष्टि का निर्माण करने वाला ही बहुत बड़ा चमत्कारी है भगवान. जेना एना जीवो बीजो कौन चमत्कारी हो सके? परम पूज्य गुरुदेव पोते कहता कि बेटा यदि मुझे चमत्कार करना होता तो मैं चमत्कार कर सकता था. परम पूज्य गुरुदेव નું જીવન અત્યંત પરમ તેજસ્વી, વેદ મૂર્તિ, તપોનિષ્ઠ, જેને કહી દેવાય કે યુગ દ્રષ્ટા, યુગ ઋષિ, પરમ તપોનિષ્ઠ. એને કેટલું તપ કર્યું. एम कहे कि मारे जे चमत्कार बताओ ये दुनिया ने बतावी सकूं, लेकिन बेटा यदि मैं चमत्कार दिखाने लगूंगा, ये परम पूज्य गुरुदेव युग ऋषि वेद मूर्ति ना शब्द है, यदि मैं चमत्कार दिखाने लगूंगा तो बेटा यहाँ से हरिद्वार ना शांति कुंज ना पावन तीर्थ में प्रवचन पंडाल में प्रवचन हॉल में बेसीने गुरुदेव बोल्या था कि यहाँ से हर की बेड़ी तक की नहीं, यहाँ से दिल्ली तक की लाइन लग जाती अगर मैं चमत्कार करता. लेकिन मुझे ऐसे चमत्कार को नमस्कार करने वाले भेड़ बकरों की भीड़ नहीं चाहिए. चमत्कार में मानने वाले भेड़ बकरों की भीड़ नहीं चाहिए. बेटा मुझे तो शेर का बच्चा चाहिए, शेर का बच्चा जो सारे संसार में जाएगा और शेर की तरह त्राण के संसार को सच्ची अध्यात्म की बात बताएगा. આજે સાચી વાત કોઈને પચતી નથી. બધાને પોતાનું સારું લાગે એવું કંઈક કહી દે તો સારું લાગે. બધાને એમ કહી દે કે સારું હું તમને આટલું આમ કરું છું આમ થાય તો બધાને સારું લાગે, પણ સાચે સામે કહી ન શકે કે તમારી આ રીતિ નીતિ ખોટી હતી એના કારણે તમને આ કષ્ટ ભોગવવું પડે છે. હવે પ્રેમથી ભોગવી લ્યો, પણ એની સાથે ભગવાન સહાયતા કરશે, સદગુરુ સહાયતા કરશે. જો તમે એના શરણમાં રહેશો તો અવશ્ય તમને એની સહાયતા મળશે, એનું પ્રોટેક્શન મળશે. વરસાદ બહુ પડતો હોય અને આપણે બહાર નીકળીએ, રેનકોટ પહેર્યો હોય અથવા છત્રી લીધી હોય તો આપણને થોડું પ્રોટેક્શન મળે, પણ એવું ના કહી શકાય કે આપણે પૂરેપૂરા સાજે સાજા કોરે કોરા રહીશું. એ સંભવ નથી. વધતે ઓછે અંશે આપણે પલળવાના જ. એમ દુનિયામાં આવેલા આ જીવને પૂર્વ જન્મના કે આ જન્મમાં કરેલા કર્મ એના ફળ આપણે ભોગવવા તો પડશે જ, પણ સદગુરુનો સહારો લીધો છે, એની કૃપાની છત્રી આપણે ઓઢી લીધી છે તો એનાથી આપણને થોડું ઘણું પ્રોટેક્શન મળશે અને મળશે જ, અને સાથે પેલા કર્મ પણ ભોગવાતા જશે. આપણને એનો અહેસાસ નહીં થવા દે. દુઃખમાં પણ આપણે એનું સ્મરણ કરીશું તો અવશ્ય આપણને એમાંથી એ ઉગારવાનો પ્રયત્ન કરશે, મતલબ કે હળવાશ રાખશે આપણા જીવનમાં. એટલે સુખમાં અને દુઃખમાં પણ કોઈ પણ સ્થિતિમાં સદગુરુનું શરણ આપણે ક્યારેય છોડવું જોઈએ નહીં. એવા સદગુરુને પ્રેમથી આપણે ભજતા રહીએ, યાદ કરતા રહીએ. ગુરુ એ આપણા જીવન જ્યારે આપણે ગુરુની સાથે જોડાઈએ છીએ દીક્ષા સંસ્કારથી, સૌથી પહેલા જોડાણ દીક્ષાથી થાય. દીક્ષા યાને દી એટલે આપી દેવી, દી આપી દેવી, ઈચ્છા. દીક્ષાનો સાચો મર્મ લોકો નથી સમજ્યા, એટલે એમ કહી દે કે આપણે દીક્ષા લઈ લીધી એટલે હવે ચિંતા નહીં, આપણે કંઠી પહેરી લીધી એટલે હવે ચિંતા. દીક્ષાનો મતલબ છે દી આપી દેવી. શું ઈચ્છા? આપણી ઈચ્છાઓને ગુરુચરણમાં અર્પણ કરી દેવી, એનું નામ છે દીક્ષા. આપણે તો કહીએ કે અમે તો અમારી ઈચ્છા એ ચાલવાના, તમારે જે કહેવું હોય એ
તો પછી એ શું કરે? એ ક્યાંથી આપણને ઉગારવા માટે એ દોરડું નાખે, ડૂબતા હોઈએ તો હાથ લાંબો કરે, પણ આપણે આપણી ઈચ્છાએ ચાલીએ તો આપણને એનો હાથ પણ ન દેખાય, આપણને એનો અવાજ પણ ન સંભળાય, આપણને એને નાખેલું દોરડું પણ દેખાય નહીં. અને પછી આપણે ડૂબીએ ત્યારે આપણે એમ કહીએ કે એ ગુરુદેવ તમારું કેટલું સ્મરણ કર્યું, કેટલું કામ કર્યું, તમે તો કાંઈ જોયું નહીં. એ જોતો જ હોય છે. પરંતુ ગુરુની ભક્તિ સાધન સાધ્ય નથી. ગુરુની ભક્તિ શ્રદ્ધા સાધ્ય છે. સદગુરુની ભક્તિ સાધન સાધ્ય નથી, શ્રદ્ધા સાધ્ય છે. માટે યાદ રાખજો કે આપની શ્રદ્ધા પરિપક્વ થવી જોઈએ. અને શ્રદ્ધાને પરિપક્વ કર્યા વિના કરેલી ભક્તિ ક્યારેય પણ આપણા જીવનમાં આપણને કોઈ ફળ નહીં આપી શકે. મળે, કર્મ કરીએ એટલે ફળ મળવાનું છે, પણ ખરેખર જે મળવું જોઈએ એ આપણને મળે નહીં. આમ આપણે ફળની આશા ન રાખીએ, પણ વાસ્તવમાં ખરેખર જે ફરિયાદ થાય એના માટે થઈને કહેવામાં આવે શ્રદ્ધામાં કંઈક ઉણપ. તેથી શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. ઉપનિષદ કહે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જેના ભીતરમાં શ્રદ્ધા પરિપક્વ બને એના ભીતરમાં સદગુરુ સૌથી પહેલા જ્ઞાન દીપક પ્રજ્વલિત કરે. જ્ઞાન દીપક પ્રજ્વલિત કરે અને જ્ઞાન દીપક પ્રજ્વલિત થાય ત્યારે અંધારા દૂર થવા માંડે. અને જેમ જેમ અંધારા દૂર થાય તેમ તેમ ફરિયાદો ઓછી થાય, તેમ તેમ ફરિયાદો ઓછી થાય, તેમ તેમ જેવી પરિસ્થિતિમાં સદગુરુ રાખે એવી સ્થિતિમાં પણ સહજા અવસ્થાને પામી શકાય. જો આ ન મળે તો સમજવું કે ક્યાંક આપણી શ્રદ્ધામાં ઉણપ છે. તેલ પૂરવાનું રહી ગયું છે, ઘી પૂરવાનું રહી ગયું છે. તેથી તેને વિશેષ રૂપમાં અંતઃકરણમાં એ ભાવ, સંવેદના, શ્રદ્ધા ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિનો આભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધે શાંત સ્વામીશ્વરા. શ્રદ્ધા અને વિશ્વાસ વિના આભ્યામ વિના ન પશ્યંતી. તમે જોઈ જ ન શકો. પશ્યંતી અને જોઈ ન શકો. શું? એની કૃપા, એની કરુણા, એનો ભાવ સમજી જ ન શકાય. કારણ કે ભીતરમાં શ્રદ્ધા નથી, ભીતરમાં વિશ્વાસ નથી. અને એ નથી માટે આપણે બધાએ ચમત્કારમાં માણીએ. અહીંયાથી અરે એમ લાગે છે કે ગામડામાં, ભારતમાં રહેનારા ગામડાના લોકો કંઈક આવું બધું માનતા હશે અંધશ્રદ્ધામાં. ના, અહીંયા બેઠેલા લોકો પણ ઇન્ડિયામાં ફોન કરે કે મારે જરાક આવું છે, ચોઘડિયું જોઈ આપો, આમ કરી આપો, તેમ કરી આપો, હવે મારે શું કરવું જોઈએ? સાચા સદગુરુએ તો એમ કહી દીધું કે તમે જ્યારે પણ જે સમયે કોઈ પણ કામ કરવા ઈચ્છો, ભગવાનનું સ્મરણ કરીને તમે આગળ વધો. પહેલા તમે ભગવાનને આગળ કરો તો તમને કોઈ ચોઘડિયું કાંઈ નડવાનું નથી. પણ દુનિયાના લોકોને કહે ને કે જરા આટલા જપ કરો, ઘરમાં મહામૃત્યુંજય મંત્ર કરો કે ગાયત્રી મંત્ર કરો, તો કહે કે અમારી પાસે માથું ખંજવાળવા માંડે કે ટાઈમ નથી. તમારી પાસે ટાઈમ નથી ને તમારે સરળમાં, એટલે કે બધાને સહેલું શોધવું છે. કે ઘણા એમ કે ઇન્ડિયામાં મહારાજ એમ કરો ને મારા બદલે તમે જપ કરી લેજો, તમે જાપ કરી લેજો. મળે, એનાથી ફળ મળે, પણ એ ન મળે. આપણે ખાધું હોય તો આપણી પેટ ધરાય ને, આપણને તૃપ્તિ થાય ને. પછી એમ કહો છો ઘેરથી કે મારે જોબમાં ઓવરટાઈમ છે, ઘરવાળીને ફોન કરીને કહી દેજો મારા બદલે ખાઈ લે, હું જોબ ઓવરટાઈમ કરીને. ચાલશે? જાતે જ ખાવું પડે. પણ આ વસ્તુ સમજાય તો તકલીફ ન થાય. પણ ઘણા એવા હોય કે બસ અમને તો આમ જલ્દી જલ્દી કાંઈક મળી જવું જોઈએ, જલ્દી જલ્દી જલ્દી. યાદ રાખજો, જલ્દી જે કાંઈ મળે ને એનું કોઈ મૂલ્ય હોતું નથી. ધીમે 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 પાકતા પાકતા કંઈક મળે ને તો એનું મૂલ્ય સમજાય. પણ ઘણા લોકો એવા હોય કે જલ્દી મળે એટલે ના હોય તો કોઈ બાવાને શોધી કાઢે, કોઈક ધોતારા, એટલે કહેવાય કે લોભિયા હોય ત્યાં ધોતારા ભૂખે મરતા
નથી, મારા ઘરમાં આમ તેમ થાય છે, તમે કંઈક દોરો કરી આપો, તમે કંઈક આમ કરી આપો, તમે કંઈક તાવીજ કરી આપો, કંઈક મારા ઘરમાં લગાડવાનું. ઘણા બધા પેલું કંઈક લગાડે છે બારસાક ઉપર, એટલે હું આવા બધામાં તમે માનો છો. ઘણા લોકો ગાડીમાં લીંબુ ને ઘરમાં લીંબુ ને પેલું મરચું લટકાવો ને આ બધું શું છે? ઘણા લોકો ઘરની આગળ પેલી ઘંટડી વાળું લટકાવે. તો પૂછ્યું એક વખતે કે તમે આ શું લટકાયું? તો કે એનું પેલું પવનથી હાલે ને એટલે એનો જે રણકાર થાય ને એટલે એમ કે ઘરમાં નેગેટિવ એનર્જી ના આવે, નેગેટિવ એનર્જી ના આવે. તો આ ક્યાંની પ્રોડક્ટ છે? તો કે ચાઇનાની. તો ચાઇના વાળા નડતી હોય તો એ લગાડે. આપણને તો આપણા ઋષિ મુનિઓએ સ્વસ્તિકનું ચિહ્ન, ઓમનું ચિહ્ન અને સૌથી શ્રેષ્ઠ ગાયત્રી મહામંત્ર આપ્યો. આપણા ઘરમાં ચાલુ કરી દો. ન ચાલતો હોય તો સર્કિટ લઈ જાજો, ઘરમાં 24 કલાક ચાલુ જ રહે. કોઈ નેગેટિવ એનર્જી પ્રવેશ કરશે. આ ઋષિ મુનિએ, આ મહાન સત્તાએ, આ મહાકાલ, આ પ્રજ્ઞા અવતારે તપી 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 અને ગાયત્રી મંત્રને પ્રણીત કરી દીધો. અને ત્યાર પછી ગાયત્રી મંત્રને મુક્ત કરી દીધો, આપણા સુધી પહોંચાડી દીધો. અને એ ગાયત્રી મંત્ર આપણને સર્વ સુલભ મળી ગયો. બાકી કોઈ બોલી નહોતા શકતા. એ મંત્ર આપણને મળ્યો. કરવા માંડો જપ. સંધ્યા સમયે ઘરમાં ઘંટડીનો રણકાર તમારા ઘરના આખા દિવસમાં આવેલી નેગેટિવ એનર્જીને બહાર કાઢી નાખે. આપણી ઋષિ પરંપરા આપણને કેટલું ઉજ્જવળ બતાવી દીધું બધું. ઘરમાં આપણે ઘંટારો કરીએ, ઘંટડી વગાડીએ, પછી ચમચીથી થાળીમાં કરીએ, એ શું છે? નેગેટિવ એનર્જી બહાર કાઢી નાખે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં આપણા ઘરમાં દીપક કરીએ, ઘંટડી વાગે, આખી રાતની નેગેટિવ એનર્જી હોય એ બહાર નીકળી જાય. ઘરમાં ખુલ્લા કંઠે મુક્ત અવાજે એકાદ બે ભજન ગાઈ નાખો, જે એનર્જી હશે બહાર નીકળી જશે. તમારામાં પાવર આવી જશે અને અલૌકિક પાવર આવી જશે. ખુલ્લા અવાજે ગાઓ ઘરમાં. આપણા ઘરમાં તો ગાઈ શકાય ને. ગાઓ. પેલી USB પેન ડ્રાઈવ લઈ જાજો. તમે ગાડીમાં ડ્રાઈવ કરીને જાઓ ને તો ત્યાં ગાજો. ગાડીમાં તો કોણ સાંભળવાનું છે? એની સાથે સાથે તમે પણ ગાઓ, એમાં તમને મજા આવશે. પણ તમને તમારી વાણી શક્તિ પ્રભુને અર્પણ કરી એવો ભાવ થશે. ભગવાને વાણી આપી, વાતો તો આખી દુનિયાની કરીએ આપણે, એમાં કોઈનો નંબર લાગવા દઈએ? તો ભગવાનના ભજનમાં એ વાણીને પ્રભુના ચરણમાં પણ અર્પણ કરજો. બાકી ચમત્કારમાં જો આ તાવીજ કરી દે ને પેલો દોરો કરી દે ને પેલું લગાવી દઈએ, એમાં ક્યાંય આપણો ઉદ્ધાર નથી. કહેવાયું છે કે મનને મારી શકે અને મનને મારવાનું શીખવાડી શકે એને મહંત કહેવાય. સમાજની અંદર આડું અવળું થતું હોય એને સીધું કરી દે એને સાધુ કહેવાય. સતનો માર્ગ બતાવી અને સત્યના રસ્તે ચાલતા ચાલતા સંતને ઉપર મીંડું કરી દે સત્યનું, એને સંત કહેવાય. અને આ દુનિયામાં જેટલું છે સારું એ બધું બગાડી નાખે એને બાવો કહેવાય. અને એની તો કાંઈ ખોટ, કીધું ને કે ગુરુની કોઈ ખોટ નથી, એને બધાને ગુરુ બનવું છે. એવો એક બાવાજી એક ગામમાં પહોંચી ગયા. એને એમ લાગ્યું કે એવી લાંબી દાઢી ને જટાન, બોલવાની છટા, વાત ન પૂછો. એવું સરસ સાંજે બધા મંદિરમાં ભેગા થયા ને 2-5 મિનિટ એવો સરસ વાત કરી, લોકો ગાંડા થઈ ગયા એની પાછળ. એક ભાઈએ આમંત્રણ આપ્યું કે બાબાજી અમારા ઘરે આપ તમે રહેવા ચાલો. અરે मैं तो हिमालय से आया हूँ, मुझे कहाँ ठहरना है आपको नहीं मालूम है. अच्छा बेटा तू बोलता है तो मैं तेरे घर आ जाता. ગયા તો ખરા ઘરે, પણ બાબાજીને થયું કે આ તો પહેલો દિવસ છે, જરા મારે સારો ચમત્કાર બતાવવો પડે. એટલે બાબાજી સાંજ પડી, રાત પડી, બધાને ખવડાવી પીવડાવી દીધું, બધા સરસ બેઠા. પછી કે બાબાજી आपकी पथारी यहाँ पर बना दूं? अरे नहीं, हम तो हिमालय में रहने वाले हैं, मैं घर में नहीं सोऊंगा, मैं तो बाहर ही सोऊंगा, एक खटिया दे दो. पेलो भक्त कहे कि अरे बाबाजी ठंड बहुत है, आप ठीक जाओगे तो क्या करोगे? अरे नहीं नहीं, अरे ठंड कैसी, हम तो हिमालय में रहने वाले हैं. पेलो वटनो मार्यो, હવે તો હિમાલય લઈને બેઠો તો પેલા ભક્તે કહ્યું તો કાંઈ વાંધો નહીં બાબાજી, તમારે જેવું ફાવે એવું ખાટલો બહાર નાખી દીધો. बाबाजी कुछ गद्दी बद्दी नहीं, हम तो हिमालय में रहने वाले. अच्छा तो रे. बाबाजी बार सूता અને પોષ મહિનાની ઠંડી,
હે મહા મહિનાની ઠંડી, અને એવી ઠંડી પડવા માંડી, બાબાજી તો આમ થઈ ગયું. આ દાંત કટકટવા માંડ્યા, દાંતનો એવો અવાજ આવે કે જાણે ભૂકંપ થયો હોય. એવા ઠંડીમાં ધ્રુજવા લાગ્યા. બાબાજી કહેવા માંડ્યા કે હવે તો મારે હનુમાન ચાલીસા જય હનુમાન ગાડી કે તે લોકો રામ તાબા રંજન પુત્ર પણ મહાવીર વિક્રમ ચાલુ તો કર્યું. આખી ચાલીસા પૂરી થઈ પણ ઠંડી ગઈ નહીં. ચાલીસા પૂરી કરી દીધી, ગાયત્રી માતાને બોલાવ્યા, ગાયત્રી માતાની ચાલીસા પૂરું કરી દીધી, દત્ત બાવની પૂરી કરી દીધી, ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરવા માંડ્યા. શ્રી કૃષ્ણ શરણમમાં ચાલુ કરી દીધું, ઓમ નમો ભગવતે વાસુદેવાય ચાલુ કરી દીધું, તોય ઠંડી ન ગઈ. એમ કરતા કરતા સવારના 3 વાગ્યા પેલાની આંખ ખુલી તો એને થયું કે લાવ બાબાજીને જરાક જોઈ આવું, ઠરી ગયા છે કેવા છે. તો બાબાજીને જોવા ગયા તો બાબાજી તો એવા ધ્રુજે. બાબાજી ગોદડી દો ક્યાં? હા બેટા લા દો. પેલા એ રજાઈ બજાઈ આપી, જરા કંબલ ઓઢાડ્યો અને બાબાજી સૂઈ ગયા. પછી તો આખી રાત જાગ્યા હોય અને પછી ઓઢવાનું મળ્યું એટલે બરાબર સૂતા. સવાર સૂર્યનારાયણ ભગવાન આવ્યા અને પેલા ભાઈએ ઉઠાડ્યા કે બાબાજી હવે ઉઠો. તો બાબાજી ઉઠ્યા. मैं बोल रहा था कि आप गद्दी में सो जाओ, घर में सो जाओ, आप माने थे नहीं थे. तो बाबा जी कहते अरे भाई तेरे गांव में तो क्या ठंडी है, क्या बताऊं. साली हनुमान जी से भी नहीं मानी, साली गायत्री से भी नहीं मानी, साली दत्तात्रेय से भी नहीं मानी, साली कृष्ण से भी नहीं मानी, और ये ठंडी तो गुदरी से मान गई. बाबा जी जिनको जो चाहिए वही देना पड़ता है, जिनको जो चाहिए वही देना पड़ता है. हनुमान चालीसा से थोड़ी ठंड उड़ सकती है. अच्छा बाबा, लेकिन मैं गांव का बहुत परिचय नहीं था ना, मुझे गांव की कोई परिचय नहीं था, इसलिए मैं एक नई ठंडी मुझे हैरान कर गई. कोई बात नहीं बेटा. પાછી નવી વાતો ચલાવી. બાબા મંદિરમાં જઈને બેસી ગયા. પાછા કોઈ કહે ને કે આ બાબા તો બહુ સિદ્ધ પુરુષ છે, નામ છે ને તેમ છે. એટલે એક ભાઈ જઈને કહેવા લાગ્યા બાબાજી કૃપા કરો, હવે તમે એમ જ કરો, બાબાજી ऐसा करो कि मेरे ही खेत में बारिश हो. બાબાજીને લાગ્યું કે કંઈક તો ચમત્કાર કરવો પડશે, તો કંઈક ઝોલી ભરાશે, નહીં તો ભરાય नहीं. बाबाजी ने आशीर्वाद दिया, अच्छा बेटा तेरा खेत कहाँ है मुझे बता देना, मैं मेरे चेले को तेरे साथ भेजता हूँ, तेरे खेत में बारिश हो जाएगी, सुबह में बारिश हो जाएगी. અને હવારમાં જઈને આશીર્વાદ આપી દીધેલા. હવારમાં જઈને પેલા એ ખેતરમાં જોયું તો એનું એકનું જ ખેતર પલળેલું, બીજા બધાયના ખેતર કોરા. તો ગામમાં તો વાત વાએ ફેલાઈ જાય, વાર ન લાગે. ગામના લોકો તો આહા ક્યાં બાબાજી, क्या बात हो, क्या बात है. અને પછી તો લાઈન લાગી, बाबाजी मुझे भी आशीर्वाद दे दो ना कि मेरे ही खेत में वर्षा हो. જ્યાં બાબાજી આશીર્વાદ આપવા જાય ત્યાં પેલો ચેલો બોલ્યો કે ડંકી હું નથી આંકવાનો હો. બાબાજીનો ભંડો ત્યાં ફૂટી ગયો. ગામના લોકો ડફનું લઈને મારવા મળી ગયા. પાછળ ઊભી પૂછડે બાબાને નસાડ્યા. અરે પણ બાબાને નસાડવાની ક્યાં જરૂર છે? ખામી આપણામાં છે. એટલે કહેવાયું છે કે શરણાગતિ શ્રદ્ધા સાધ્ય હોવી જોઈએ, સાધન સાધ્ય નહીં. સદગુરુ પ્રત્યે આપણા ભીતરમાં શ્રદ્ધા અને સમર્પણ હોવું જોઈએ. અને સમર્પણ જ્યારે આવી જાય ત્યારે એમ કહેવાય છે કે સમર્પણથી અંતઃકરણમાં ઉજાસ પેદા થાય. તેથી સદગુરુનું શરણ એને કેન પ્રકારે પણ મળે ને તો શ્રદ્ધા સુમન અર્પણ કરજો. કંઈક પણ આપણને મળે સદગુરુને જરૂર અર્પણ કરજો. આપના જીવનમાં સૌથી પ્રથમ આદિગુરુ ભગવાન શિવ શક્તિને કહે દુર્લભમ ત્રિષુ લોકેષુ તદસ્ત્રોષ વદામ્યહમ લોકોપકાર કૃષ્ણ કેન અપી કૃત પુરાહ. આદિગુરુ ભગવાન શિવની સામે સતીએ બેસીને પ્રશ્ન કર્યો હતો કે આ સંસારમાં ગુરુની પરંપરા કેમ, ગુરુનું મહત્વ શું, સદગુરુ શું કરી શકે. આ એક પ્રશ્ન થયો હતો માં ભગવતી સતીને. અને એના ઉત્તરમાં ભગવાન સદગુરુ આદિગુરુ ભગવાન શિવે કહ્યું હતું દુર્લભમ ત્રિશુલો. દુર્લભ કહી શકાય ત્રણેય લોકમાં. હે પરાંબા ભગવતી સતી, તમે એવો પ્રશ્ન કર્યો છે, હું ખૂબ ખુશ છું. મમ રૂપાંસી દેવી તમ તત્પિત્યર્થમ વદામ્યહમ.
મને પ્રસન્ન કરી દીધો તમે, તારા મુખનાથી નીકળતા વચનો સાંભળી મને અતિ પ્રસન્નતા થાય છે. કારણ લોકોપકારક પ્રશ્ન, જન કલ્યાણ માટેનો પ્રશ્ન છે. આજે સંસારમાં એ પ્રશ્નને લઈ અને ગુરુ પરંપરાની મહિમાને આપણે જાણવી જોઈએ, સમજવી જોઈએ, હૃદયંગમ કરવી જોઈએ. સદગુરુના ચરણમાં સમર્પણ કરો. સમર્પણથી આપણને બધું મળી જાય. સમર્પણ કરો તો કેવું કરો? આદિગુરુ ભગવાન શિવ શક્તિને સમજાવે છે કે સમર્પણ કેવું હોવું જોઈએ. ગુરુ ગીતા પારાયણમાં કહેવામાં આવ્યું છે, गुरु शिष्य दीपक और बाती, दीप पतंगा समर्पण जाति, जो करते समर्पण गुरु चरणों में, पा जाते वह भाव स्मरण में, ऐसा गुरु हम सबको मिला, भव बंधन का द्वार खुला, उमा महित जीवन में, करते रहते संवाद आपस में. ગુરુ અને શિષ્ય એ બેની વચ્ચે સમર્પણ કેવું હોવું જોઈએ.